ડાકોર મંદિરમાં આરતી કરવાના નવા નિયમની અમલવારી। નવા નિયમના વિરોધમાં ક્ષત્રિય સેના આવી છે મેદાને। ક્ષત્રિય સેનાના આગેવાનોએ ટેમ્પલ કમિટીના મેનેજર સાથે વાતચીત કરી। 10 દિવસમાં જો નવો નિયમ બદલવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ટેમ્પલ કમિટીના મેનેજરે રજૂઆત કરી અને કમિટી સુધી પહોંચાડવાની ખાતરી આપી છે। ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીએ ક્ષત્રિય સમાજને સમજાવવાનો દાવો કર્યો। આ બાબતમાં વિવાદમાં કોઈ પ્રશ્ન જ નથી। આ તો જે વારાદારી સેવકો છે જેને આરતી ઉતારવાની છે એ લોકોએ ચગાવ્યો છે। બાકી ખરેખર હકીકત તો આ યોગ્ય છે અને કમિટીએ જે ઠરાવ કર્યો છે એ યોગ્ય છે। ઠાકોરજીનું શ્રીઅંગ સાચવવું હોય તો આ નિર્ણયો લેવા પડશે અને ભવિષ્યમાં બીજા નિર્ણયો પણ લેવાશે। એમાં પ્રશ્ન એવો છે કે જે શ્રીગોળ વારાદારીને કહ્યું કે ગોપાલાલજી દેખાય એ રીતના તમે આરતી ઉતારો। મંદિરના અંદરના ઉપરી કારકુને એવું કહ્યું છતાં એ ભાઈ માન્યા નહીં અને એમને એવું કહ્યું કે હું સફીલ ઉપર ઊભો રહી અને જ આરતી ઉતારવાનો। વચ્ચે આવીને જ હું ક્ષત્રિય આંદોલનના જે છે એ સભ્યોને પહેલાં મળી લઈશ અને પછી હું એમની જોડે વાત કરીશ।